નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। દેશભરના મોટાભાગના રાજ્યોમાં હવામાન પલટાયું છે। ગુજરાત રાજ્યમાં પણ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। હવામાન વિભાગ મુજબ એક સાથે 4 અલગ અલગ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના મોડલ મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધુ અને વીજળી પડવાની ઘટના પણ બની શકે છે। આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની શક્યતા છે। ખાસ કરીને દરિયાકાંઠા અને ખુલ્લા વિસ્તારોમાં પવન વધુ તેજ રહેવાની શક્યતા છે। આ હવામાન બદલાવાને કારણે આગામી 2 દિવસમાં રાજ્યના તાપમાનમાં લગભગ 7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે। રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। વરસાદની સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પણ આજે બપોર બાદ મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સ્થિતિ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળી રહી છે। આ દરમિયાન પારો કેટલાક વિસ્તારોમાં 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। ત્યારબાદ વરસાદી માહોલ વધુ સક્રિય થઈ શકે છે। હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે। ખાસ કરીને જ્યાં તેજ પવન અને વરસાદની શક્યતા વધુ હોય ત્યાં ખાસ તકેદારી રાખવાની જરૂર છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે। હવામાનમાં આવેલા પલટાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો। રાજ્યના 18 તાલુકામાં અડધાથી લઈને સવા ઇંચ સુધી વરસાદ પડ્યો છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અરવલ્લીના મોડાસામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો। પંચમહાલના શહેરા અને અરવલ્લીના ભિલોડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત સાબરકાંઠાના વડાલી અને મહીસાગરના કડાણા તાલુકામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। મોરવા, હડપ અને ધનસુરા તાલુકામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા તેમજ દાહોદ તાલુકામાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત સાઠપા, માલમપુર અને વિજયનગરમાં પણ અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે કવાંટ, બોડેલી, ઈડર, મેઘરજ અને શામળાજી સહિતના વિસ્તારોમાં પણ અડધો ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। હવામાન વિભાગે 8 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।